ગઈકાલે એક બેન નીતાબેન ચંદાણા કરીને છે, શ્રમિક પરિવારના છે, ઈંટોના ભઠ્ઠા ઉપર કામ કરે છે. તેમણે આવી અને તેમની દીકરી 4 મહિનાની એમને કોઈ દ્વારા અપહરણ કરવાનું એવી જાહેરાત કરવામાં આવેલી છે, જેથી ઉપરી અધિકારી શ્રીને જાણ કરવામાં આવી. અમારા જોનપુર સાહેબને અને મદદનીશ પોલીસ કમિશનર શ્રીને જાણ કરી અને એ અંગે અમે અઠવા પોલીસ લાઇન દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. ફરિયાદ દાખલ કરી અને બાળકની ઉંમર નાની હોય તાત્કાલિક પોલીસ હરકતમાં આવી છે. બાદ અમારા જોનપુર એલસીબી ટીમ, અઠવા લાઇન પોલીસની ટીમ અને અમારા બીજા ઝોનની અલગ અલગ પોલીસ સ્ટેશનના સર્વેલન્સના પીએસઆઈ અને પોલીસ સ્ટાફ તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ એ બધાને મળી અને અમે કન્ટિન્યુ પછી બધા પોલીસ દ્વારા કેમેરા ચેક કરવામાં આવ્યા. કેમેરા ચેક કરવાથી એક શંકાસ્પદ જે બેન હતા જે ગુમ હતા એ પણ નહોતા ત્યાં જગ્યા પર, એટલે એ બેન ફૂટેજમાં દેખાતા હતા, જેને આપણે ફરિયાદીને બતાવવામાં આવ્યા. ફરિયાદીએ વેરીફાઈ કર્યા પછી અમે બધા સીસીટીવી કેમેરા એડવાન્સ ચેક કરતા ગયા અને અમે એમના અહીંથી ત્યાં જતા સુધીમાં લગભગ 3 રિક્ષાઓ અલગ અલગ બદલી અને એક ગલીમાંથી બીજી ગલીમાં એમ કરીને પોલીસને નજર ચૂકવવા માટે ફરતા રહ્યા. અને બાદમાં અમે એ જ ટાઈમે બીજી ટીમ અમે રેલવે સ્ટેશન, બસ સ્ટેશન ઉપર પણ સીસીટીવી ફૂટેજ ચેક કરવા માટે મોકલી હતી. પછી અમે આગળ તપાસ કરતાં કરતાં ઉધનાના રેલવે સ્ટેશન સુધી પહોંચ્યા અને ઉધના રેલવે સ્ટેશન પાસેથી અમારા ડિસ્ટ્રિક્ટના પીએસઆઈ મહિડા સાહેબ છે, તેમને હ્યુમન ઇન્ટેક મળી કે આ ટાઈપની જે મહિલા છે એમની પાસે બાળક હતું અને એક ટ્રેનમાં ગઈ છે. પછી ટ્રેનમાંથી અમે તપાસ કરતાં કરતાં આગળ શ્રી હ્યુમન સોર્સથી બધાને તપાસ કરતાં કરતાં અમે બારડોલી સુધીનું અમને મળી કે બારડોલીમાં છે. અમારા સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ અને બીજા માણસોને સર્વેલન્સના અમે ત્યાં બારડોલી મોકલ્યા. ત્યાંની રેલવે પોલીસનો પણ સંપર્ક કર્યો અને આખરે અમે બંને આરોપી છે સુનિલ રતિલાલ વસાવા અને મીનાબેન વસાવા એમને અમે પકડી ત્યાંથી થઈને અહીંયા લાવેલા છીએ. અને પછી પૂછપરછ દરમિયાન એવું ખબર પડી કે આ લોકોનું બાળકી લઈ જવા પાછળનો હેતુ ભીખ માગવાનો અને બે બાળકીને લઈને ભીખ માગવાનો હતો. સાહેબ, આ જે આરોપી છે શું કામ ધંધો કરે છે, એ લોકો ઓળખે છે ખરા? એ આરોપી પણ આમ તો છૂટક મજૂરી કરે છે આ ઈંટોના ભઠ્ઠા પર અને આમને કોઈ પરિચય નહોતો. એ લગભગ બીજી વાર જ એમનો પરિચય થયો છે. અગાઉ કોઈ ગુના છે ખરા આરોપી? ના, હાલ તો નહીં, કોઈ ગુના નહીં. એ લોકો સંતાન છે ખરું? આ બેન જે બેન છે ને એમને કોઈ સંતાન નહીં, જે આરોપી બેન છે. ભિક્ષાવૃત્તિ કરાવડાવવાનો ઈરાદે લઈ જશે એટલે એવી પણ એ લોકો પ્રવૃત્તિ કરતા હતા કે રસ્તા ઉપર વિકસી ગઈ? અમારી પાસે અમુક એવા પુરાવા મળે છે કે જેમાંથી ભિક્ષાવૃત્તિ કરતા હોય એ પ્રકારના એ લોકો કરે છે ભિક્ષાવૃત્તિ? જી, એ પ્રકારના અમારી પાસે પુરાવા મળ્યા છે, એટલે એ આધારે અમે એમને ભિક્ષાવૃત્તિ કરે છે એ બાબતે કલમ ઉમેરો કરવામાં આવે છે.